ડભોઈમાં કાળઝાળ ગરમી વચ્ચે એક માનવતાની મહેક જોવા મળી છે. ડભોઈના સરદાર પાર્ક પાસે એક ખાનગી કંપની દ્વારા વિનામૂલ્યે ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રાજ્ય સહિત ડભોઈ પંથકમાં હાલ ઉનાળાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આકાશમાંથી વરસતી અસહ્ય ગરમી અને કાળઝાળ તડકાને કારણે સામાન્ય નાગરિકો અને મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી કપરી પરિસ્થિતિમાં ડભોઈના સરદારબાગ વિસ્તારમાં એક ખાનગી કંપની દ્વારા શરૂ કરાયેલું લોકસેવાનું કાર્ય સ્થાનિકો અને મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. સરદારબાગ અને નજીકના એસટી ડેપો વિસ્તારમાં રોજની હજારો લોકોની અવરજવર રહે છે. અહીં પીવાના શુદ્ધ પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે મુસાફરો અને સહેલાણીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી અને ન છૂટકે પૈસા ખર્ચીને પાણીની બોટલ ખરીદવી પડતી હતી. જનતાની આ તકલીફને સમજીને એક ખાનગી કંપની મદદે આવી છે અને સરદારબાગ પાસે તદ્દન વિનામૂલ્યે ઠંડા પીવાના પાણીની સુવિધા ઊભી કરી છે, જેમાં કોઈ એક જગ્યાએ સ્થિર પરબ બનાવવાને બદલે ટેમ્પો કાર દ્વારા ટ્રાન્સપોર્ટની સુવિધાનો ઉપયોગ કરાયો છે. તેમજ રોજ સવારથી સાંજ સુધી ટેમ્પામાં 30 થી 35 જેટલા મોટા વોટર કુલર ભરીને લાવવામાં આવે છે અને લોકોને આખો દિવસ એકદમ ઠંડુ અને ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે છે. આ ધોમધકતા તડકામાં ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાથી ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોને મોટી આર્થિક રાહત મળી છે. ગરમીના આ પ્રકોપ વચ્ચે કંપનીની આ માનવતાવાદી કામગીરીને સ્થાનિકો દ્વારા ભારે બિરદાવવામાં આવી રહી છે.